લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ, સૌ આગેવાનો, સૌ પત્રકાર મિત્રો, સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યાં દેશ ઉપર સૌથી વધુ સમય સુધી પ્રધાનમંત્રી તરીકે જવાહરલાલ નહેરુજી હતા, ત્યાર પછી ઇન્દિરા ગાંધીજી હતા અને સતત 11 વર્ષથી સતત હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે. 18 વર્ષ અને 16 વર્ષના બંને સમયગાળામાં જે વિકાસના કામો થયા એના કરતાં પણ અનેક ગણા વધારે કામો એ આ 11 વર્ષની અંદર થયા છે અને બીજા થઈ રહ્યા છે. આ એક ઐતિહાસિક મોડ એની પર આપણે આવીને ઊભા છે. પ્રગતિની આ ઝડપ એની કલ્પના આપણે ક્યારેય કરી નહોતી. સર્વાંગી વિકાસ શું હોઈ શકે એ પણ આપણે ગુજરાતમાં પણ જોયું હતું અને દેશમાં પણ જોઈ રહ્યા છીએ. અને ફક્ત વિકાસ નહીં, એની સાથે મજબૂતાઈ એ પણ આખા દેશ અને દુનિયાએ જોઈ છે. તો એ જે 11 વર્ષનો સમયગાળો જે ગઈકાલે 11 વર્ષ પૂર્ણ થયા છે એની અંદર થયેલા વિકાસના વિશેષ મહત્વના કામોની આપણી સમક્ષ વાત કરવા માંગુ છું. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં 11 વર્ષમાં થયેલા કાર્યો અકલ્પનીય અને અદ્વિતીય છે, જે સુવર્ણ અક્ષરે લખાશે. દેશ 11 વર્ષ પહેલાં તૃષ્ટિકરણ અને તૃષ્ટિકરણ સાથે સમાજને ખંડિત કરી પોતાની ખુશીને સુરક્ષિત કરવી આ એક રાજનૈતિક સંસ્કૃતિની પદ્ધતિ બની ગઈ હતી. પાછળના 11 વર્ષના પાછળ મોદી સાહેબના શાસનમાં ચાલનારી ભાજપ સરકારે ભારતની રાજનીતિની સંસ્કૃતિને બદલી નાખી છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આવ્યા પછી એક જવાબદારીવાળી સરકાર એ પ્રસ્થાપિત થઈ છે. લોકોને એમનામાં વિશ્વાસ છે, એમના શાસનમાં વિશ્વાસ છે અને દેશના હિતમાં જ નિર્ણય લેવાશે એવો પણ પાકો વિશ્વાસ છે. આજે સમગ્ર વિશ્વની નજર ભારત તરફ છે. આજે ભારત G20ની અધ્યક્ષતા કરી શકે છે, જે શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યક્ષમ અને દૂરંદેશી નેતૃત્વને આભારી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર એકાઉન્ટેબલ સરકાર છે. અત્યાર સુધીના કરેલા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના કરેલા કાર્યો પ્રજા સુધી પહોંચે તે દિશામાં ભાજપા સરકારે કામ કર્યું છે. ભાજપાની સરકારે અસરકારક સરકાર છે, દમદાર સરકાર છે અને આ સરકાર મજબૂત નિર્ણય લેવાવાળી સરકાર છે. આર્થિક અનુશાસન પ્રસ્થાપિત કરનારી સરકાર છે. આ સરકાર લોકોને સાથે રાખીને ચાલવાવાળી સરકાર છે. આ સરકાર ભવિષ્યને ધ્યાને રાખી વિકસિત ભારતના સંકલ્પ સાથે ચાલવાવાળી સરકાર છે. ભાજપા સરકારે પાછળના 11 વર્ષમાં પારદર્શિતાનું નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 2014 પહેલાંની સરકાર ભ્રષ્ટાચારવાળી, ગોટાળામાં સામેલ સરકાર હતી, નકારાત્મકતાથી ભરેલી સરકાર હતી. પરંતુ 2014 બાદ એક આશાવાદ જન્મ્યો છે. આર્ટિકલ 370 અને ટ્રિપલ તલાક નાબૂદ કરવાવાળી આ રાજકીય સરકાર છે. આ અશક્ય હતું અને આદરણીય મોદીજીના નેતૃત્વમાં થયેલા અકલ્પનીય નિર્ણયોને આપણે એના સાક્ષી પણ છીએ. દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ જમ્મુ કાશ્મીરનો એ પણ આપણા દેશમાં નિર્માણ પામ્યો છે. અશક્ય ગણી શકાય એવી જગ્યા ઉપર, પહોંચવામાં અશક્ય હોય એવી જગ્યા ઉપર આ બ્રિજનું નિર્માણ ને પણ વિશ્વમાં સૌથી ઊંચી હાઇટ ઉપર અને સૌથી સુરક્ષિત બ્રિજ એ પણ નરેન્દ્ર મોદી સાહેબની સરકારની દેન છે. ભારત દેશની ઇકોનોમી 10મા સ્થાનેથી છલાંગ લગાવીને 5મા સ્થાને આવી છે અને હવે IMFના નવા આંકડા પ્રમાણે
આપણે ચોથા નંબર તરફ આગળ વધી ગયા છીએ, ત્યારે આટલા ઝડપમાં જે અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી હતા, જેના માટે કોંગ્રેસ સરકાર ખૂબ દાવો કરતી હતી, એની સામે નરેન્દ્ર મોદી સાહેબે જે 11મા નંબર પરથી ચોથા નંબર સુધી આપણી આર્થિક મજબૂતાઈને વધારી છે ને આવનારા દિવસોમાં ત્રીજા નંબરે પહોંચવા માટેની શરૂઆત પણ અને આત્મવિશ્વાસ પણ એ આપણને છે, કેમ કે મોદી સાહેબે વચન આપ્યું છે કે હું ત્રીજા નંબરની આપણી આર્થિક મજબૂતાઈ સાથેની સરકાર બનાવીશું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અન્વયે 81 કરોડથી વધુ લાભાર્થીઓને દર મહિને પર હેડ 5 કિલો અનાજ મફતમાં આપવામાં આવે છે અને એના કારણે જે ગરીબી રેખાની નીચે હતા એવા જે લોકો હતા એમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢવામાં પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર સફળ રહી છે. ઘણીવાર કોંગ્રેસ પ્રશ્ન પણ ઉઠાવે છે કે જો એ ગરીબી રેખાથી બહાર નીકળ્યા છે તો એમને મફત અનાજ કેમ આપવામાં આવે છે. તો એનો એક દાખલો છે કે જો કોઈ પેશન્ટ ખૂબ બીમાર હોય, હોસ્પિટલમાં હોય, ડૉક્ટર સારો થયા પછી એને રજા આપે પણ સાથે એને પૌષ્ટિક આહાર અને આરામ કરવાની સલાહ આપે છે. આ હમણાં જ ગરીબી રેખામાંથી બહાર આવેલા આ 25 કરોડ લોકોને જો અચાનક સહાય બંધ કરીશું તો ફરી મુશ્કેલી ન સર્જાય, એટલા માટે તંદુરસ્ત થાય ત્યાં સુધી એમને મદદ કરવા એ નરેન્દ્ર મોદી સાહેબની સરકાર એમને મદદ કરી રહી છે. પરંતુ અમારો પ્રશ્ન એ પણ છે કે આટલા વર્ષો સુધી શાસન કર્યા પછી 81 કરોડ લોકો ગરીબી રેખા નીચે રહી ગયા, એનો પણ જવાબ એ કોંગ્રેસે આપવો જોઈએ. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના સહિત અનેક યોજનાઓ એમાં કરવામાં આવી છે. હર ઘર જલ યોજનામાં 15 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને નળ સે જળની સુવિધા પૂરી પાડવામાં આવી છે અને આવનારા દિવસોમાં બીજા 4 કરોડ લોકોના ઘરમાં પણ પાણી આપવાની યોજના પણ કાર્યાન્વિત કરવામાં આવી છે. ખેડૂતોને ભારતના ઇતિહાસમાં સૌથી વધુ પોષણના ભાવ મળ્યા હોય તો તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આપ્યા છે. કિસાનોના કલ્યાણ અંતર્ગત કઠોળ અને તેલીબિયા MSP ખરીદીમાં 73.50% તેમજ 1500%ની વૃદ્ધિ, અનાજ અને ઘઉંની MSP ₹2,369 થી વધારીને 2,425 પ્રતિ ક્વિન્ટલ પહોંચી છે. PM કિસાન સન્માન નિધિ અંતર્ગત કિસાનોને દર વર્ષે ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. ખેડૂત એ જગતનો તાજ છે. આપણે એને કહીએ છીએ કે અન્નદાતા છે, પરંતુ એ અન્નદાતા લાચાર હોય એને નાની મદદ માટે પણ નાયબ મામલતદાર જેવા અધિકારીને અરજી કરવી પડે, પોતાની લાચારીનું વર્ણન કરવું પડે અને મદદ માંગવું પડે. એ સ્થિતિ એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને મંજૂર નહોતી ને એટલા જ માટે કોઈ પણ ખેડૂતોએ કોઈ પણ પ્રકારની અરજી કર્યા વગર એનું નામ 7 બારમાં છે એવા લોકોને દર વર્ષે 3 તબક્કામાં ₹6,000ની સીધી મદદ એના બેંક ખાતામાં કરવામાં આવે છે. એણે કોઈ લાચારી પ્રકટ કરાવી નથી અને એમાં કોઈ દલાલ વચ્ચે પણ નથી, વચ્ચેટીઓ પણ નથી. આ ખૂબ મોટી પહેલી યોજના એ સીધી ખેડૂતોના લાભ માટે બનાવવામાં આવી છે. ખેડૂતોને પોષણના ભાવ પણ મળ્યા છે, સાથે સાથે MSPના દર પણ વધ્યા છે. દુનિયાના કોઈ પણ દેશે પહેલ કર્યા પહેલાં ભારતે પહેલ કરી છે, જેમ કે ઓપરેશન ગંગા, નાગરિકોને યુક્રેનના અને રશિયાના યુદ્ધ વખતે સહી સલામત લાવવામાં ભારત સૌથી પહેલો દેશ હતો. ઓપરેશન દેવી શક્તિમાં અફઘાનિસ્તાનમાંથી, ઓપરેશન રાહતમાં યમનથી પરત લાવવા અને ઓપરેશન વેક્સિનમાં 115થી વધારે દેશોને વેક્સિન પહોંચાડવાનું કામ એ પણ ભારત દેશે કર્યું છે. સાથે 48 જેટલા દેશોમાં ભારતે વેક્સિન ફ્રીમાં પહોંચાડી છે. જે દેશ પહેલાં હાથ લંબાવતો હતો
આજે હાથ તો લંબાવે છે પણ આપવા માટે લંબાવે છે. એ નરેન્દ્ર મોદીની સાહેબની સરકારમાં એ શક્ય બન્યું છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત એલઓસીની બીજી બાજુ 9 આતંકી અડ્ડાઓને ખતમ કરવામાં આવ્યા છે. 100થી વધુ આતંકીઓને એનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. અને જે ભારતને છેડશે એને ભારત છોડશે નહીં એનો મજબૂત જવાબ એ પણ પાકિસ્તાનને અને આખા દુનિયાએ પણ જોયો છે. એમાં વિશેષતા એ હતી કે સૌથી વધુ આપણા દેશમાં જે ઉત્પન્ન થયેલા નિર્માણ થયેલા શસ્ત્રો દ્વારા આ યુદ્ધ લડાયું, એનું પરફેક્શન, એની મજબૂતાઈ, યુદ્ધ જીતવાની જે એનું પરીક્ષણ એ બધું આમાં જોવા મળ્યું. અને એના કારણે અનેક દેશોના પેટમાં તેલ પણ રેડાયું છે. કેમ કે શસ્ત્રોના બજારમાં એક નવો વેપારી, એક નવો નિર્માણ કરનાર એમાં પ્રવેશ કરી રહ્યો છે. એ પણ આખા દેશના ધ્યાનમાં આવ્યું છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પારદર્શિતા સાથે કામ કર્યું છે. ઉરીમાં થયેલી ઘટના બાદ મોદીજીએ ભાષણમાં કહ્યું હતું કે જવાબ ચોક્કસ આપીશું અને દુશ્મનને સીધો સંકેત આપવો. આ કાર્ય પ્રથમ વખત કોઈ વડાપ્રધાને કર્યું હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું. પુલાવાના હુમલામાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે તમે સૌથી મોટી ભૂલ કરી છે, તેનું પરિણામ ભોગવવું પડશે. ને ત્યારબાદ બાલાકોટની એર સ્ટ્રાઇક થઈ. નરેન્દ્ર મોદીજીએ કહ્યું છે કે એક પણ આતંકવાદીને બક્ષવામાં નહીં આવે. આતંકવાદને સમર્થન કરનાર અને શરણ આપનારને પણ એમાં બક્ષવામાં નહીં આવે એવી જાહેરાત અમને મોદી સાહેબે કરી છે. આયુષ્યમાન ભારત યોજનામાં 15 કરોડથી વધુ વ્યક્તિઓને 5 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર, મિશન ઇન્દ્રધનુષ્ય હેઠળ 12 રોગોથી બચવા માટે 5.45 કરોડથી વધુ બાળકો અને 1.32 કરોડથી વધુ ગર્ભવતી મહિલાઓને એનાથી સીધી રાહત મળી છે. એને રસીકરણ કરવામાં આવ્યું છે. પ્રવર્તમાન દશકમાં સમાજના દરેક વર્ગની ચિંતા કરી છે. મહિલાઓના સશક્તિકરણ માટે ભાજપા સરકારે પહેલ કરી છે. લખપતિ દીદી જેવી યોજનાઓ પણ મોદીજીના નેતૃત્વમાં જ બની છે. નારી શક્તિ વંદન અભિનંદન અધિનિયમ હેઠળ સાંસદ તેમજ વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત. માન્ય શ્રી PM સાહેબે PM માતૃવંદના યોજના હેઠળ 3.9 કરોડથી વધુ ગર્ભવતી મહિલાઓને ₹18,593 કરોડથી વધુની આર્થિક સહાય, સાથે સાથે મેટર્નિટી લીવ 12 અઠવાડિયાથી 26 અઠવાડિયા કરવામાં આવ્યા છે. અને ઉજ્જવલા યોજના અંતર્ગત 10 કરોડથી વધારે ગેસ કનેક્શન મફતમાં આપ્યા છે. ફક્ત નારી શક્તિની વાત નથી કરી, પણ નારીને સુરક્ષિત કરવા માટે, એમને સશક્ત કરવા માટે તમામ પ્રકારના સફળ પ્રયત્ન એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યા છે. નલ સે જલ યોજના હેઠળ 25 કરોડથી વધુ મહિલાઓને એમાં રાહત થઈ છે. 5.5 કરોડ કલાક એ રોજના આ બહેનો જે રીતે પાણી લેવા માટે જતી હતી, બોજ ઉઠાવીને આવતી હતી, એમાંથી એમને રાહત થઈ છે. આ WHO રિપોર્ટ કહે છે કે 5.5 કરોડ કલાક રોજના બહેનોના બચ્યા છે. અને એના કારણે બહેનો પોતાના બાળકોના એજ્યુકેશન માટે, પોતાના ઘરમાં આર્થિક ઉપાર્જનમાં મદદ કરવા માટે એ સમયનો ઉપયોગ કરતા હોય છે. ગરીબ કલ્યાણની જવાબદારી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ લીધી. અને આ માત્ર સૂત્ર ન હતું, ભાજપાની સરકારે ગરીબ કલ્યાણ કરીને બતાવ્યું છે. એમાં જે આગળ કહ્યું તેમ 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે. સ્વચ્છ ભારત અભિયાન એ સૌથી સફળ અભિયાન રહ્યું છે. દેશમાં 12 કરોડથી વધુ શૌચાલય બનાવ્યા, જે કેનેડા અને ઇટાલીની વસ્તીથી પણ વધુ છે. સમસ્યાઓને ટાળવી આ સરકારની નીતિ રહી છે. ના નીતિ સમાજના દરેક વર્ગોની ચિંતા કરી અને પ્રયત્નો કર્યા છે. દરેકનો સમાન વિકાસ થાય અને આજે ભારત પૂર્ણ તાકાત સાથે વિકસિત ભારત
એના અમૃતકાળ તરફ છલાંગ લગાવવા તૈયાર છે. આજે મધ્યમ વર્ગનું જીવન ધોરણ સરળ બન્યું છે. આજે 100% ઘરોમાં વીજળીનું કનેક્શન પહોંચ્યું છે. 45 કરોડથી વધુ વ્યક્તિઓ અને 1.5 કરોડથી વધારે વેપારીઓ સાથે યુપીઆઈ દ્વારા સશક્ત બન્યા છે અને દર બીજો વ્યક્તિ ડિજિટલ આપલે કરે છે. 42+ લાખ રૂટ કિલોમીટર ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખ્યા છે. પૃથ્વી અને ચંદ્રની વચ્ચેની દૂરીના 11 ગણા આ વાયર એમાં નાખવામાં આવ્યા છે. 2014થી 2024 સુધી 15 AIMS 1,09,963 મેડિકલ અભ્યાસક્રમની સિટી, 7 IITs, 8 IIMS અને 490 વિશ્વવિદ્યાલયોનું નિર્માણ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત 1.6 લાખ સ્ટાર્ટઅપથી 17.6 લાખ રોજગારીનો ઉદ્ભવ એ પણ એમાં કરવામાં આવ્યો છે. પાછળના 11 વર્ષમાં અકલ્પનીય લાભો અને વિકસિત ભારત તરફ લઈ જવા માટે અને સમાજના દરેક વર્ગોને સાથે રાખી આગળ પ્રગતિશીલ બનવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ એ કામ કરી રહ્યું છે. આજે મોદી સાહેબના 11 વર્ષના કાળમાં જે તમને હમણાં વિકાસના કામો કે એમની સિદ્ધિઓ જે ગણાવી છે એના કરતાં અનેક ગણી સિદ્ધિઓ છે. એના માટે આખી બુક લખી શકાય એટલી બધી સિદ્ધિઓની સાથે એનામાં સફળતાના અનેક ઉદાહરણો છે. અને ઓપરેશન સિંદૂર એની ચરમસીમા છે. ફક્ત ભારત વિકસિત નહીં થયું, પરંતુ ભારત હવે સ્વતંત્ર રીતે પોતાનો બચાવ કરવા માટે, પોતાના પર થયેલા હુમલાને ખાળવા માટે પણ પોતાના દેશમાં નિર્માણ થયેલા શસ્ત્રો સાથે એ દુશ્મનોના દાંત ખાટા કરી શકે છે એ પણ આપણે જોયું છે. આ સૌથી મોટી સિદ્ધિઓ એ આપણને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકારમાં આ 11 વર્ષના શાસનમાં જોવા મળી છે. અને હવે પછી પણ આવનારા વર્ષોની અંદર ખૂબ જ આ દેશના લોકોની અપેક્ષા કરતાં વધુ, કેમ કે અપેક્ષાઓ રાખવાનું કોંગ્રેસે ભૂલાવી દીધું હતું, ત્યારે અપેક્ષા કરતાં પણ વધુ આપવું, ક્વોલિટી સાથે આપવું, સમયસર આપવું, દરેક વર્ગને આપવું એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો મંત્ર રહ્યો છે. અને એને સાકાર કરવા માટે મોદી સાહેબની સરકાર સતત પ્રયત્નશીલ છે અને સફળતા તરફ આગળ વધી રહી છે. મિત્રો, આ 11 વર્ષ માટે ફરીથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને, એમની સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ધન્યવાદ.